તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નમસ્કાર દોસ્તો, અત્યાર સુધી હજારોની સંખ્યામાં અમે વિડીયો બનાવ્યા છે, પરંતુ આજે કંઈક હટકે અને અલગ વિડીયો છે. આજે અમે પહોંચ્યા છે એક જાનમાં. સામાન્ય રીતે જાનમાં આવવું એ કોઈ નવી વાત નથી, પરંતુ આજે જે વ્યક્તિ પરણી રહ્યા છે તે લગ્ન શાયદ કોઈએ જોયા નહીં હોય અથવા તો અમુક લોકોએ જ જોયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું દેવડી ગામ છે અને દેવડી ગામમાંથી આ છે ડાયાભાઈ શામજીભાઈ, જેના આજે લગ્ન લીધા હતા 3 દિવસ પહેલા અને આજે તેના ફેરા ફરવાના છે. કોડીનારના વિરાટનગરમાં અમે અત્યારે પહોંચ્યા છે જાન લઈને, અને ડાયાભાઈ થોડી વારમાં જ ફેરા ફરવાના છે. સામાન્ય રીતે તેમની હેલ્થ છે તેમાં માનસિક તકલીફ છે, પરંતુ જે દીકરી છે તેમાં પણ આ ખોડ છે, અને જેના કારણે આ બંને પરિવારોએ મળીને લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ લોકોના પરિવારજનોનું શું કહેવું છે એ પછી સાંભળીએ, પરંતુ અહીંયાથી સીધા જ જઈએ લગ્ન મંડપ તરફ. वक्रतुंड महाकाय सूर्यकोटि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. शुरुआत. हेलो 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 लग्न गीत गाओ. हेलो બધે બેસી જાવ, બધે બેસી જાય તો મજા આવે. હાલો 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 બધે બેહાડી દો, સાહેબ બધાને બેહાડી દો. હાલો બધાને બેહાડી દો. આ બધું જોઈએ છે, આ છોકરાને જોઈએ છે. હાલો ડ્રાઈવર ધીરે વાત કરજો. મારું નામ કિશોરદેવસિંહ સુડાસમા, ગામ દેવળી. આ મારા કાકા થાય. કાકાનું નામ છે ડાયાભાઈ સોમાભાઈ સુડાસમા. ને બચપનથી જ આ રીતના છે. ને એના હું ટોટલી હાસું અત્યારથી 3 વર્ષથી સખત. મને એમ થયું કે આ એમને કવારા છે ત્યાંના ક્યાંક લગ્ન થઈ જાય તો લીલ ન કરવો પડે, એટલે મેં મારા પરિવારને વાત કરી. પરિવાર કે વાંધો નહીં કે તું કરતો હોય તો. મને સાથ સહકાર બધીનો મળ્યો, પછી મેં આ કાર્ય આગળ વધાર્યું. બરોબર. તમને કોને કોને સપોર્ટ કર્યો? મારા કાકાઓ, ગામનો બધો સપોર્ટ. એ લોકો ને અમે આવીને વાત કરી, પછી એ લોકોએ નાકનો દાણો ને મંડપની અમારે રિવાજ હોય એટલે 2500 રૂપિયા મંડપની વાત થઈ. જયસુખભાઈ વાળા, રાધિકા. જો આના પરિવારમાં અત્યારે 2 જણા છે. એક એનો નાનો ભાઈ, આ મોટો છે. બીજા એના પપ્પા, મમ્મી, એનો ભાઈ ને એ નાના ભાઈના ઘરવાળા પણ ઓફ થઈ ગયા. અત્યારે આ એક છે એ નાનો ભાઈ છે, અત્યારે એક જગ્યાએ ખેડૂ રહે ને અહીંયા એને જમવા ખાવા પીવાનું બધું આપે. એની પણ આનીથી થોડીક સારી છે. પપ્પા મમ્મી છે નહીં અત્યારે, નહીં કોઈ નથી. અત્યારે આ એકલો છે ને ઓલાને તો ખેડૂ રહે અહીંયા એને હાસવે. હા, આની જેમ એને ઘરે લઈ જવાના, કંકુ પગલા કરી ને પાછા દીકરીને અહીંયા મોકલી દેવાના એના પપ્પાની ઘરે, એકબીજા છૂટા. મારું નામ પરમાર હીરાબેન પ્રેમજીભાઈ છે. હું વિરાટનગરમાં રહું છું. મારી બાજુમાં રહેતા જેસુખભાઈ વાળા, એની પુત્રી રાધિકાબેન જેસુખભાઈ વાળા,
જે જન્મથી મંદબુદ્ધિ છે અને સમાજમાં એક દાખલો આપવા માટે જાગૃત રાધિકાબેન તથા દેવળીથી આવેલા ડાયાભાઈ સુડાસમા બંને મનબુદ્ધિના હોવાના એની અમે લગ્ન કરાવી અને ખુશી અનુભવીએ છીએ। આ દાખલો લઈ બધાય ધ્યાન રહે અને આ પાગલ અથવા તો મંદબુદ્ધિના હોય એને પૂરતો સહકાર આપે એવી મારી નમ્ર અપીલ છે। કોડીનારના વિરાટનગરમાં આ લગ્ન સમારોહ છે તે સમાપન થયો છે, પરંતુ સવાલ એ છે કે અનેક લગ્ન એવા છે જ્યાં શાહી લગ્નો છે તે જોવા મળે છે અને બીજી તરફ અનેક લગ્નો એવા પણ છે જે આવા પ્રકારના લગ્નો છે તે જોવા મળતા હોય છે ને આજે કોડીનારમાં વિરાટનગર વિસ્તારમાં આ સમારોહ છે જે પૂર્ણ થયો છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે। ધન્યવાદ।